તો ગાઈસ અહીંયા જો જસુ છે ને કામ લઈને બેસી ગયા છે અને કામમાં શું છે જસુ બતાવો થોડુંક ઊંચું શ્રીફળ કર નહીં એને કામમાં મશગુલ છે. તો જો સરસ મજાનું શ્રીફળ આપણે છે ને રહી ગયું હતું કીડિયારું પૂરવાનું એટલે અહીંયા જસુ કીડિયારું પૂરવાની તૈયારી થઈ છે. મહા મુસીબતે મહેનતે ભરે છો પણ. અને પ્રેરણાબેન તમે શું કરો છો હવે? કપડા ધોવા? યસ. તો મહેમાન છો? ઘરધણી આટા મારે છે ને મહેમાન કપડા ધોવે છે. ઘરધણી વિડીયો ઉતારે છો? એને એમ કીધું તમારે કપડા મને ન ગમે તો એલા એ આવ્યા ત્યારથી એને કંઈ કામ નથી ગમતું ગઈશ મારું. તો મને જ કેટલી મજા આવે. મારે કામ કોઈ ન ગમે ને તો મારે કામ તો ન કરું. અને જસુની કામ સોંપી દીધું કારણ કે અમારે ઘરે કોઈ નવરું ન રહે એક મારી સિવાય. ક્રિશ નાસ્તો કરે. તો ગઈશ આપણે છે ને લોટ બાંધવાનો જ રોટલીનો અને જો રોટલી બનાવવાની જ લોટ બાંધી દઈએ અને અહીંયા મૂકી દીધા છે ભાત. દૂધ પણ રેડી થઈ ગયું છે પણ ઠંડુ કરવું બહુ ગરમ છે ને એટલે જો અહીંયા રાખ્યું છે અત્યારે. તો બધા ચેનલ ઉપર પહેલી વાર હોય ને તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો ને વાયડો થામાં બહુ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગૌશાળામાં. તો જો કેટલી સરસ ગૌશાળા છે મસ્ત. અને આ સામે છે ને કિચન છે. પ્રેરણાબેન અમારે જો કંઈક વિડીયો શૂટિંગ કરે છે અને એ પણ મુક્તાનંદ બાપુની આશ્રમ પર. તો ગાઈઝ નળિયામાં જો ગેલ્વેનાઇઝના પાઇપમાં કેટલા સરસ નળિયા ફિટ કર્યા છે. ચાલો ગાઈસ તો હવે હાલો. તો જો આ બહુ મસ્ત વેલ છે. તમારા ઘર સેમ આ જ છે? કેટલી જબર છે. સેમ આ જ છે ને તમારા ઘરે? તો ગાઈસ તમને બગીચો બતાવીએ જો કેટલો મસ્ત બગીચો છે. આ એટલું મસ્ત છે જો કેન. તો ગાઈસ ફૂલ તો જો તમે બગીચો એક પછી એક એમાં ફ્લાવર આ છે ચંપો ને ચંપામાં છે વ્હાઈટ ફૂલ છે મસ્ત મજાના. તો આપણે ક્યારના આવી ગયા પણ સામે જો તમને દેખાય બહુ ટ્રાફિક જામ છે એટલે આપણે આમથી આમ આટા મારીએ છીએ. આ બધો વ્હાઈટ ચંપો જ છે. તો ગાઈસ જો કેટલા મસ્ત મજાના ફ્લાવર એકથી એક ફૂલ છે જો એમાં પીળા તો જો કેવા મસ્ત છે કેવા ફૂલ છે. એ આમાં તો સિંગ આવી. તો ગાઈસ હવે આમાં છે ને આટા મારવાના છે. આમાં છે ઓરેન્જમાં. આ શું છે? એ તો બહુ ફાઇન છે. આ તો કેટલા મસ્ત છે. તો આજનો બ્લોગ છે ને ફ્લાવરનો જ રહેશે. આ શું છે? નાના નાના ફૂલ. ગેસ બગીચો જો આ છે મુક્તાનંદ બાપુનો આશ્રમ અને અમે આવી ગયા છીએ ગૌશાળાએ. કેટલા મસ્ત બગીચો છે. હજી તો અંદર આંબાનો બગીચો છે ત્યાંય જવું છે આપણે. આ ઓરેન્જમાં સિંગ આવી હોય ને ઓરેન્જમાં સિંગ આવી હોય લઈ લેવી છો. અમે તો ઝાડના જ ભોગી થઈ ગયા છે. એ આ તો કેટલું મસ્ત એ પ્રેરણાબેન એકદમ જો હાર્ટ જેવું છે.
આ લોકો આમે કટિંગ તો કરતા જ હોય. જો આ બાપુનો હિંચકો છે, તો જો આ ઝૂલો છે એ બંધ છે ને આની કંઈ ચાવી છે નહીં, એટલે આપણને કંઈ અંદર જોવા જવા દેશે નહીં. પણ જોરદાર તો છે જો, બાકી બહુ સરસ. આમાં સિંગ આવતી હશે. આ ચમેલી જો થઈ ગઈ છે અહીંયા. બગીચો જોઈને તો ગાંડા થઈ ગયા. અને આ છે આંબાનો બગીચો. જો આ ફૂલ જો કેટલા મસ્ત છે. કોરેન કોરેન છે, કોરેન. અને આ ફૂલ જો તો ગાઈસ સુપર છે. આપણે છે ને આવો જ બગીચો આપણા ઘરે કરી નાખવાનો છે. મને તો બહુ ગમ્યા બધા ફ્લાવર. હે બહુ થાય. બહુ કેટલું સરસ. તો આનું ડાળખું થતું હોય હો, કાચું. એને તો નહીં, એને ગમે ને કાપીને વાવો તો એ થઈ જાય. તો આ સરસ છે. આ કોરેન છે હો. એ તા આ કોરેન ઓરેન્જ છે. આ બહુ ગમ્યું મને, કાંટાવાળું. એક સરસ. હાલો, કેમ આટા મારો છો? આટા કેમ મારો? હિંચકા ખાવા માટે. અને કેટલી મજા આવે છે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ગૌશાળાએ અને બહુ મજા આવે. જો હિંચકા ખાય હિંચકા પરિણામે. અને અત્યાર સુધી ખૂબ ટ્રાફિક આમાં હતો ને, તો ટ્રાફિકમાં કંઈ અમારો વારો આવ્યો નહીં. પછી જ્યારે હિંચકા ખાલી થયા ને ત્યારે અમે હિંચકા ઉપર બેઠા. અને એટલીમાં આનંદ આવે છે ને. પણ અહીંયા સીનું લોકેશન છે એટલે એમ કે તમારે જલ્દી વયું જવું પડે. અમે લોકો એકલા જ આવ્યા છે ગાડી લઈને. દીપડાનું ફૂલ લોકેશન અહીંયા. એ પાણીની હિસાબે કા વચ્ચે તળાવ. જો આ ડુંગરો છે ને સામે પ્રેરણાબેનનું ઝૂંપડું દેખાય, એ આ બધું બાપુનું છે. અહીંયા ઉપર બધું કામ ચાલુ જ છે. હજી તો બધું બહુ બનાવવાનું છે. હું કહું છું મેં બગીચામાં કાંટો મારી આવી. તો જો બગીચામાં આપણે જાય તમને બતાવશું. તો બહુ બધા ફરવાવાળા. હાલો હાલો થાય. એક નંબર છે કા સ્ટીલનું. હિંચકા બહુ મસ્ત છે. આમ ઘરે આપણો મગજ ન દોડે, આવો હિંચકો બનાવવા માટે દોડે. અને પાર્ટી કેવી આમ ખાઈ નાખે. તો બહુ સરસ છે. સ્ટીલના બનાવ્યા છે. આમ લગાડી દેવાય. અગાસી ઉપર આવું છે ને શેડ કરી નખાય આખો. કેવા ડુંગરા આવે છે.
ચાલો દોસ્તો તમે ગીત પર મૂકશો ને Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. તો ગાઈસ આને જોઈને માં મૂકીને વહી ગઈ રોજ હાલ 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 છે બછડું ગાય 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 અને ગાય બધી ગઈ છે ચારમાં. અને આને એટલું મૂકી દીધું જો અને આ કેવું રોવે છે રે રોમા શાંત બેઠું છે. ને તારી મમ્મી હમણાં આવશે હો, તારી માં હમણાં આવશે હો.